ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષકનો 11 તોલાનો દાગીનો રસ્તામાં પડી ગયો હતો ત્યારે ભાભર તાલુકાના ખારા ગામના વ્યક્તિને મળતા 17 દિવસે મૂળ માલિકને શોધી દાગીનો પરત કરાયો। ભાભર તાલુકાના ચચાસણા ગામના શિવરામ કાબાભાઈ દેસાઈ શિક્ષક ગત તારીખ 22/2/2024ના દિવસે બંધવડથી થરા ગામે પોતાનો બાઇક લઈને જતા હતા। તે દરમિયાન તેમની પાસે બાઇકના આંકડામાં ભરાવેલ થેલીમાં 11 તોલાના સોનાનો સેટ હતો, જેની અંદાજિત કિંમત ₹7 લાખ થાય તે થરા હાઈવે નાળા નજીક ક્યાંક પડી ગઈ હતી। ઘણી શોધખોળ કરવા છતાં થેલી મળી આવી નહોતી। આટલી માતબર રકમના સોનાનો દાગીનો હોવાથી પરિવાર ચિંતિત બની ગયો હતો। ઘણા દિવસો થતા દાગીનો હવે નહીં મળે તેવું સૌ કોઈએ માની લીધું, પરંતુ આ દાગીનો ભરેલી થેલી એ દિવસે પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ રહે ખારા તાલુકો ભાભરવાળાને મળી આવ્યો હતો। તેમણે આ કિંમતી દાગીનાના મૂળ માલિકને શોધી રહ્યા હતા। તેમણે ભાભરના રોહિતસિંહ રાઠોડ, વનરાજસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર, હીરાબા અને ખારા ગામના અમથાભાઈ દેસાઈ અને ચિચોદરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈને જાણ કરી કે 11 તોલા સોનાના હારનો સેટ મને મળી આવ્યો અને હું તેના મૂળ માલિકને શોધી પરત આપવો છે, શોધવામાં મદદ કરી આવી વાત કહેતા આ ટીમ મૂળ માલિકને શોધ કરતા 11 તોલાનો સોનાનો સેટ ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષક શિવરામભાઈ કાબાભાઈના તારીખ 22/3/2024ના રોજ ખોવાયો હતો, જેની ખાતરી કરી આજે તારીખ 10/3/2024ના રોજ રોહિતસિંહ રાઠોડની ઓફિસે બોલાવી પરત કર્યો। આટલી માતબર રકમના સોનાનો દાગીનો અંદાજિત કિંમત ₹7 લાખનો પરત કરી તેના હળાહળ કળજુગમાં પરત કરી માનવતા મહેકાવી। હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તે ઉદાહરણ પૂરું પાડતો દાખલો ભાભરમાંથી જોવા મળી આવ્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જય હો। તારીખ 22/2/24ના રોજ અમારા ચચાસણા ગામના શિવરામભાઈ વસ્તાભાઈ દેસાઈ જે શિક્ષક છે તેમનું સાસરું બંધવડ હતું, બંધવડથી આ સોનાનો દાગીનો જે સેટ હતા એ લઈને થરા મુકામે રહેશે ત્યાં જતા હતા। ત્યારે થરા પુલ ઉપર એમને બાઇકને પાછળ લગાવેલો અને પુલ ઉપર એ દાગીનો થેલી પડી ગઈ અને થેલી પડી ગયા પછી આ અમરતભાઈ, આ ખારાના વતની પ્રજાપતિભાઈ અમરતભાઈ રાણાભાઈ જેમણે આ દાગીનો ત્યાંથી એમની ગાડી હતી એટલે એમને ગાડીને આ દાગીનો મળતા એમણે ભાભરના જે દરબારોમાં થોડી જાણ કરી કે આવી મને વસ્તુ મળી છે, તો રોહિતસિંહ દરબારને એમણે જે રાઠોડ પરિવારમાં આ જાણ થતા એમણે અંગત પેટે અમથાભાઈ ખારા, વાઘજીભાઈ દેસાઈ, સિસોદરા આ 2-4 જણાને બધાને જાણ કરી કે ભાઈ એક આવો દાગીનો છે। એટલે જાણ થતાં અમને ખબર હતી કે આ દાગીનો ભાઈ 22 તારીખે એમનો ચચાસણાવાળા ભાઈ વસ્તાભાઈનો કોવરાણો છે શિક્ષકશ્રીનો, અને એમને જાણ કરતા આ બધું કરતા રોહિતસિંહે બધાને ખાતરી કરાય કે ભાઈ ચલો આપણે ફોટો લાવો, એમનો બિલ આતે બીજું ત્રીજું ખાતરી કરી અને આજે અમારે બંધવડથી જોધાભાઈની સાથે એમની ટીમ અને અમારે શ્રી માલજીભાઈ અને એમના ડ્રાઈવરને બધાને સાથે રાખી અને આજે રોહિતસિંહજી, વનરાજસિંહજી, હીરાબા અને સમગ્ર બધાએ ખાતરી કરી કે ના દાગીનો એ જ છે, ફોટા ઉપરથી ખાતરી કરી અને આજે મૂળ માલિકને એમને પરત કરે છે। ખરેખર આજના યુગની આ કળાળ કળયુગની અંદર 11 લાખ રૂપિયાનો માતબર 11 તોલા સોનું એટલે 6.5-7 લાખ રૂપિયાનો માતબર રકમનો આવો દાગીનો જે પરત અપાયો છે, ખરેખર હું અભિનંદન આપું છું રોહિતસિંહજી, ભાભર દરબારોને હું લાખ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ખાતરી કરી અને આ દાગીનો પરત આપવામાં એમનો મુખ્ય ફાળો છે। એવા દરબારોનો લાખ અભિનંદન આપું છું। એક શબ્દ બોલ્યો મૂળ માલિક પરત કરનારને પણ અભિનંદન। હા, પરત કરે છે અમરતભાઈ રાણાભાઈ, અરવિંદભાઈ રાણાભાઈ પ્રજાપતિ, એ પોતાની એટલી ખાનદાની હતી કે મળ્યા પછી એમણે કોઈ છુપાવવાનો પ્રયત્ન કર્યો નથી। મૂળ માલિકને પરત જાય એટલા માટે કરીને રોહિતસિંહજી દરબારોને જાણ કરી કે આપણે મૂળ માલિકને સોંપો છે કોઈ પણ મોટો, તો હું અરવિંદભાઈને એમના પરિવારને પણ હું લાખ અભિનંદન આપું। ધન્યવાદ। ક્યાંથી વસ્તુ મળી હતી અને આજે કોને પરત આપવામાં આવી છે? મારું નામ પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ, ગામ ખારા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। મને જે વસ્તુ દાગીનો મળેલો હતો સોનાનો એ મને સમાચાર મળતા સામેની પાર્ટીને સોપરત કરેલ છે। એમાં દરબારો છે ભાભરના દેસાઈ છે અને થરાના દેસાઈ છે, એ લોકોને મેં આપેલ છે અને ખારાનો વતની છે। શું વસ્તુ હતી? સોનાનો દાગીનો હતો, હાર। દાગીનામાં શું? હાર, નાનો મોટો હાર હતો, એ વસ્તુ સોપરત કરેલ છે।